તો ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો એની અંદર સૌ પ્રથમ વિચારીએ તો સૌથી પહેલા તમને આવું કીધું છે કે સ્કેનેડિયમ ને સંક્રાંતિ તત્વ શા માટે ગણી ન શકાય. તો જો પહેલા તો આપણા સિલેબસમાં કે એવું લખ્યું છે કે સ્કેનેડિયમ ને સંક્રાંતિ તત્વ ગણતા નથી, પણ એકોર્ડિંગ ટુ સીબીએસઈ લોજિક કોમ્પ્યુટર લેવલે વિચારીએ તો એક લેવલ પ્રમાણે એવું છે કે સ્કેનેડિયમ ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. પહેલા તો તમે મને એમ કહો સ્કેનેડિયમ ની ઇલેક્ટ્રોન રચના શું થાય? સ્કેનેડિયમ ની ઇલેક્ટ્રોન તો સ્કેનેડિયમ ની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કમ્પ્લીટ. આ લખવું જરૂરી છે, જો તમે આર્ગોન ના લખો તો ખોટું પડે. એટલે 18 ઇલેક્ટ્રોન તો એ જ બતાવે છે. તો સ્કેનેડિયમ નો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 21 થાય. આર્ગોન કમ્પ્લીટ 4s2 અને 3d 1. હવે છે ને આની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા સ્કેનેડિયમ ની વિચારો ને તો સ્કેનેડિયમ +3 છે. કઈ વિચારો? સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. તો આર્ગોન કમ્પ્લીટ. ચલો 3 ઇલેક્ટ્રોન 4s માંથી 2 જાય અને 3d માંથી 1 જાય. ચલો હવે ડી કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન છે? ના ના. હાઈ ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ખાલી હોવાથી સ્કેનેડિયમ ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. પણ યાદ રાખજો એકોર્ડિંગ ટુ અવર બોર્ડ સિલેબસ 3 જ તત્વોને સંક્રાંતિ તત્વ નથી ગણવામાં આવતા. કયા કયા? તો એક ઝિંક, ઝિંક, મર્ક્યુરી, કેડમિયમ. હા 4d માં આવશે કેડમિયમ. વેરી ગુડ. અને 5d માં કોણ આવશે? મર્ક્યુરી. હા 6d માં કોણ આવશે? કોપરનેશિયમ. તો આટલા તત્વોને સંક્રાંતિ તત્વ નથી ગણવામાં આવતા. કેમ નથી ગણવામાં આવતા એ બહુ ડિટેલમાં સારી રીતે આપણે સમજાયેલા છે. પ્રતિચુંબકીય નું લોજિક શું બેટા? અયુગ્મિત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય નહીં. તો અહીંયા વિચારો Cu+2 અને Cl2. પણ અહીંયા તમે વિચારો તો અહીંયા 2 આવશે એટલે અહીંયા ખાલી Cu+ જ આવશે. અહીંયા 2 આવશે એટલે Cl- એટલે પ્લસ અને માઇનસ. કોપરની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 29. અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન કમ્પ્લીટ 4s1 3d 10. સાહિલ એક ઇલેક્ટ્રોન દૂર કરીએ સામાઈ જશે. 4s. હા તો આર્ગોન કમ્પ્લીટ 4s0 3d 10. 3d 10 એટલે કહી શકાય છે કે 5 એ 5 ઇલેક્ટ્રોન બધા કેવા છે? તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. સર અહીંયા Cu+ કેમ લખ્યું? હા વેરી ગુડ. Cu2 Cl2 છે બેટા. તો તું માની લે કે અહીંયા સોરી તો અહીંયા 4 થઈ જાય. Cl ના તો -1 જ છે બેટા. એટલે અહીંયા આપણે Cu+ જ લેવા પડે. પછી નીચેમાંથી કઈ ઇલેક્ટ્રોન રચનાના પરમાણુ મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ મેળવી શકે? મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ કોણ મેળવી શકે? તો જો બેટા ડી માં 5 અને NH2 આની રચના છે ને Mn જેવી થાય અને Mn ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી? 5 7. Mn +7 NS માંથી 2 અને આમાંથી 5 જઈ શકે. બાકી બધા આવું વલણ નહીં ધરાવતા. ત્યાર પછી નીચેમાંથી ઇલેક્ટ્રોન અવસ્થા કઈ સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાં ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે? સેમ ટુ સેમ એનો જ છે. ડીડી સંક્રાંતિ શક્ય નથી. ચલો ડીડી સંક્રાંતિ ક્યારે થાય? તો જ્યારે ઇલેક્ટ્રોન અંદર ડી કક્ષકમાં હોય ત્યારે. Ti+4 માં ઇલેક્ટ્રોન જ નથી. જુઓ બાકી બધામાં છે, Ti+4 માં નથી. કઈ રીતે નથી સાબિત કરી આપીએ. પરમાણુ ક્રમાંક 22 ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ
4s2 3d2 પ્લસ 4 નો મીનિંગ શું થાય બેટા? 4 ઇલેક્ટ્રોન ઘુમાવે. હા, 4 ઇલેક્ટ્રોન ઘુમાવી દીધા તો 4s0 3d0 ધેટ્સ ઇટ. એટલે ડીડી સંક્રાંતિ શક્ય નથી. આ બધા એમસીક્યુ છે જે બોર્ડ અને ગુજકેટમાં પૂછાઈ ગયા હોય. પોટેશિયમ ડાઇક્રોમેટ નો ઉપયોગ તો યાદ રાખવાનું, ફેરસ હોય ને એટલે Fe+2 હોય ને તેનું રૂપાંતર Fe+3 માં કરે. કારણ કે K2Cl2 એ શું છે તો પ્રબળ ઓક્સિડેશન કરતા, જંતુનાશક તરીકે ના થાય, ઇલેક્ટ્રોપ્લેટિંગમાં ના થાય, રિડક્શન કરતા તરીકે ના થાય, પણ બીજા કઈ જગ્યાએ થાય ને કહી દઉં. COD કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ની અંદર પ્રક્રિયક તરીકે વપરાય, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય. કોણ? તો પોટેશિયમ ડાઇક્રોમેટ, જેને કહેવાય K2Cl2O7. લેન્થેનોઇડ તત્વોમાં ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા કઈ બાબત પર આધાર રાખે છે? તમારા માટે નવું છે કારણ કે લેન્થેનોઇડ આપણે ભણ્યા નથી, પણ યાદ રાખજો, જળયોજન શક્તિ અને આયનીકરણ શક્તિનો સમન્વય કરવાની બાબત ઉપર આધાર રાખે. Ln એટલે ક્યાંથી લઈ ક્યાં સુધી? તો સીરિયમ થી લઈને લ્યુટીશિયમ સુધી 58 થી 71. લેન્થેનોઇડ વર્ણકોમાં ઉપયોગી છે, આપણા સિલેબસમાં નથી. CO2 જે વર્ણકોમાં ઉપયોગી છે, પણ કોમ્પિટિટિવ લેવલ માટે ખાસ તૈયાર કરવું. ત્યાર પછી Mn+2 જેવી ઇલેક્ટ્રોન રચના કયા તત્વના પરમાણુ ક્રમાંકની છે? હવે Mn+2 વિચારો એટલે આર્ગોન અને 8 આવે એટલે ફોરેસ માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહે. ફોરેસ માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહે એવી રચના કોની થાય? 8 ઇલેક્ટ્રોન હોય તો કઈ ઇલેક્ટ્રોન રચના આવે? અને એવું ના ખબર પણ તો આર્ગોન ના 18 અને 3d ના 8 26 અને +2 નો મીનિંગ થાય 2 ગુમાયા એટલે પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? 28. જેટલા ગુમાયા હોય ને એટલા ઉમેરી દેવાના જો પરમાણુ ક્રમાંક જોઈતો હોય તો. અને સપોઝ માઇનસ હોત તો શું કરત બેટા? માઇનસ હોત તો શું કહેવાતું? તમને એમ કહી દો કે S-2 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન છે, ઉમેરવાના. તેનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? હા તો મેં તત્વનું નામ લખી દીધું છે, બાકી ના લખ્યું તો ખબર પડી છે કારણ કે -2 ના 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. હવે પરમાણુ ક્રમાંક જોઈતો હોય તો તમારે શું કરવું પડે? 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે બાદ કરવા પડે, અને અહીંયા +2 હોય તો એટલા બાદ દૂર કર્યા. એટલે જો ધન વીજભાર હોય પરમાણુ ક્રમાંક શોધવો હોય તો તમારે ઉમેરવાના, કારણ કે એને ઘુમાઈ દીધા હતા ને એટલા ઉમેરી દેવા પડે. અને જો ઋણ વીજભાર હોય તો એટલા બાદ કરવાના. નીચેમાંથી કયું રેડિયો સક્રિય તત્વ છે? યાદ કરો, મેં કીધું લેન્થેનોઇડ તત્વોમાં એક જ તત્વ રેડિયો સક્રિય છે. વિચ વન? તો પ્રોમેથિયમ. લેન્થેનોઇડ તત્વમાં એક જ તત્વ રેડિયો સક્રિય છે, પ્રોમેથિયમ, બાકી બધા નથી. જ્યારે એક્ટિનોઇડમાં બધા જ રેડિયો સક્રિય. કઈ તત્વની ભૂમિ રચના અવસ્થા ઇલેક્ટ્રોન રચના પ્રમાણે સંક્રાંતિ તત્વની છે? નીચેમાંથી કયું તત્વ તેની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે સંક્રાંતિ તત્વ છે? ભૂમિ અવસ્થાની રચના પૂછી જો. ભૂમિ અવસ્થાની રચનાની અંદર વિચારો તો AU નો પરમાણુ ક્રમાંક કેટલો? તો 79. કઈ સંક્રાંતિ તત્વમાં આવે? તો 5D માં છેલ્લેથી બીજું તત્વ, મર્ક્યુરી પહેલાનું. તો ઝેનોન એટલે 54, 4F14 એટલે 68, 68 ને 10 અને પછી 1 એટલે 79 થઈ ગયા. તો તમે એની ભૂમિ અવસ્થા પ્રમાણે એમ કે છે નીચેમાંથી કયું તત્વ તેની ભૂમિ અવસ્થા પ્રમાણે ઇલેક્ટ્રોન પ્રમાણે સંક્રાંતિ તત્વ છે? આ તો નથી આવે. એક મિનિટ લાઈનસર બધા જોઈ લઈએ. CD, મર્ક્યુરી અને ઝિંક, આને તો ના જ ગણાય. આટલા તત્વોને સંક્રાંતિ અવસ્થા પ્રમાણે એટલે કે ભૂમિ અવસ્થા પ્રમાણે સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. અને આમ તો વિચારીએ તો AU માં D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે એટલે ગણવામાં ના જ આવે.
સંપૂર્ણ ભરાયેલી ના હોય એ ગણવામાં આવે, કારણ કે આપણે ભૂમિ અવસ્થા જોવો ને બેટા, ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ચારેયમાંથી એકય ઓપ્શન નથી. પણ આમ છતાં આ લોકોએ AU આપે છે, એનું રીઝન શું છે? તો આ બધા છેલ્લા તત્વો છે. આ 4D નું છેલ્લું, આ 3D નું છેલ્લું અને આ 5D નું છેલ્લું. એટલે આમાંથી એકય ના લીધા, AU લીધું. બાકી લીગલી જોવો ને તો AU પણ ના જ આવે. અહીંયા છે ને એક શબ્દ એડ કરી દેવાનો, ભૂમિ અવસ્થા અથવા ઓક્સિડેશન અવસ્થા. માઇક ચાલુ છે. ભૂમિ અવસ્થા અથવા કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા, તો આ જવાબ સાચો. કારણ કે AU ની ઓક્સિડેશન અવસ્થા સ્થાયી કઈ શીખ્યા હતા બેટા? તો AU +3 યા +2 લઈ શકો, ત્યારે થઈ જાય xenon complete 4f14 5d9 અને 6s0, એટલે સંક્રાંતિ તત્વ ગણાય. નીચેમાંથી ગેસ લાઇટર પાયરોફોસ્ફરિક મિશ્ર કહેવાય. એને શું કહેવાય? પાયરોફોસ્ફરિક મિશ્ર. જૂનો સિલેબસ છે, NCERT માં નહીં આપ્યું. પાયરોફોસ્ફરિક મિશ્ર એનો અંદર ગેસ લાઇટરમાં યુઝ થાય, અને એની અંદર યાદ રાખજો કયા કયા તત્વો હોય. તો 40%, હા 52%, 40% અને 60% અન્ય તત્વો આવે. આના માટે યાદ રાખવાનું, 52 વર્ષનું સલમાન ખાન 40 વર્ષની લારા દત્તા જોડે 4 વાગે ફરવા જાય અને અન્ય 7 લોકો જોઈ ગયા. આ પાયરોફોસ્ફરિક મિશ્રણનું મિશ્રણ. તો 52% કઈ ધાતુ આવી? તો સીરિયમ, એના પછી સલમાન ખાન. 40% કઈ આવી? તો લેન્થેનમ. 4% કઈ આવી? આયન. અને 60% અન્ય તત્વો. પડી ખબર? આ પાયરોફોસ્ફરિક મિશ્રણમાં કઈ કઈ મિશ્ર ધાતુઓ હોય છે? તો યાદ રાખવાનું, 52% સીરિયમ હોય, 40% લેન્થેનમ હોય, 4% આયન હોય, 60% અન્ય તત્વો હોય. KMnO4 માટે કયું વિધાન યોગ્ય નથી? આ આપણે પૂછાય. ચલો, અસ્ફટિકમય પદાર્થ હોય. KMnO4 ને આપણે અસ્ફટિકમય કીધો તો સ્ફટિકમય કીધો તો? બાળકો, KMnO4 ને અસ્ફટિકમય કહેવાય, સ્ફટિકમય કહેવાય? યાદ કરો, આપણે કીધું હતું પાણીમાં દ્રાવ્ય અને સ્ફટિકમય પદાર્થ હોય. તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, સાચું. તે કોગળા કરવામાં વપરાય એટલે જીવાણુનાશક તરીકે વપરાય, તે પણ સાચું. વિરંજક તરીકે વપરાય, તે પણ સાચું. જાંબુડી હોય તો પણ સાચું, પણ અસ્ફટિકમય નથી, એટલે યોગ્ય નથી. સૈદ્ધાંતિક ચુંબકીય ચાર્જ માત્રા સૌથી વધારે કઈ રીતે નક્કી કરશો? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની. ચલો, Fe+3 ની ઇલેક્ટ્રોન રચના કોણ થાય? કોણ કહેશે? પછી Ti+3 ની કહેવાની, પછી Cr+3 ની કહેવાની. આ તમારે જ કહેવાની છે, હું નહીં કહું. પ્રાંજલ, Fe ની શું થાય? Fe+3 ની Fe+3 ની શું થાય? Argon complete 4s2 3d6. ઓકે, એટલે 2 અહીંયાથી કાઢી નાખવાના અને 3d5, એટલે આમાં 5 આયા અયુગ્મિત ઇલેક્ટ્રોન. ચલો, Ti+3 ની શ્રેયા. Argon complete 4s2 3d2. એટલે અહીંયા 4s0 થઈ જશે અને 3d1 થઈ જશે. ક્રોમિયમ ની વિશ્વા. ક્રોમિયમ ની શું થશે? સિદ્ધાર્થ.
માહી આર્ગોન હા બોલો આર્ગોન કમ્પ્લીટ 4s1 આવે 4s 0 થઈ હા અને 3d અહીંયા એક જાય એટલે કેટલા બચે 3 એટલે અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 કોબાલ્ટમાં આર્ગોન કમ્પ્લીટ 4s0 3d7 પણ 7 ઇલેક્ટ્રોન હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય બેટા તો 3. 2 3 4 5 6 અને 7 તો અયુગ્મિત 3 તો સૌથી વધારે 5 ચલો 5 હોય તેની ચુંબકીય ચાક માત્રા કેટલી થાય 5.90. 5.92 પછી 92. અહીંયા 1 હોય તો 1.73 3 હોય તો 3.87 અહીંયા 3.87 નીચેના પૈકી કયા ઓક્સાઇડની બેઝિકતા સૌથી વધારે યાદ રાખવાનું લેન્થેનોઇડ શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ને તેમ બેઝિકતાની અંદર ફેરફાર થતો જોવા મળે તો સૌથી વધારે કોની તો લેન્થેનમની આંતરાલીય સંયોજન કોને કહેતા હતા આપણે તો સંક્રાંતિ ધાતુની અંદર નાના કદ ધરાવતા પરમાણુ ગોઠવાય તો આપણે એને આંતરાલીય સંયોજનો કહેતા હતા તેમાં મુક્ત ઇલેક્ટ્રોન સ્થગિત થવાને કારણે સખત હોય છે તો આ વસ્તુ સાચું છે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ જે પેલા નાના પરમાણુ જોડાય ને એના ઇલેક્ટ્રોન સાથે જોડાઈ જાય અને યુગ્મિત થાય અને સખત બને આવા સંયોજનો ઘટક પરમાણુ નિશ્ચિત પ્રમાણ હોતું નથી તો એ વાત પણ સાચી બિન તત્વયુગ્મિતિને અનુસરે ઘસારા અને ક્ષારનો પ્રતિકાર કરે છે આ વસ્તુ પણ આપણે લખાવડાવી હતી પણ તેમાં કોઈ ફિક્સ રાસાયણિક બંધ હોતો નથી એની અંદર પરમાણુ શું થાય તો શોષાય કોઈ ફિક્સ રાસાયણિક બંધ ના હોય એટલે તમે બી આન્સર આવશે બી એ સાચું નથી કઈ મિશ્ર ધાતુ નિકલ ધાતુમાં આવેલી નથી તો બ્રોન્ઝ તમને ખબર છે આપણે સ્કૂલની અંદર ટેબલમાં તમને કીધું હતું કે એક આખું ટેબલ આપ્યું છે એક નીટ માટે તૈયાર કરજો મિશ્ર ધાતુઓનું એનસીઆરટી સિવાયના વધારાના ટોપિકોમાં જોવું ચુંબકીય ચાક માત્ર સેમ એઝ ઇટ ઇઝ હમણાં કર્યું હતું એમ Fe+3 માં 5 Mn+2 માં 5 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે એટલે બંનેની સરખી અને Cr+3 ની અંદર આવશે 3 એટલે એના કરતા ઓછી ત્યાર પછી આંતરાલીય સંક્રાંતિ તત્વોના સંદર્ભમાં નીચેમાંથી કયું વિધાન ખોટું છે એક્ટિનાઇડ એ પ્રોમેથિયમ રેડિયો સક્રિય તત્વ છે પ્રોમેથિયમ નો સમાવેશ શામાં થાય બેટા લેન્થેનોઇડ શ્રેણી એટલે આ સાચું નથી ત્યાર પછી સંક્રાંતિ તત્વની +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા માટે કોણ જવાબદાર છે તો આપણે હમણાં જ શીખ્યા હતા આયનીકરણ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી આની પહેલા એમસીક્યુ હતો એની અંદર કે એના આધારે નક્કી કરી શકાય ચુંબકીય અસરથી ખૂબ નીચું ઉપયોગોમાં છે કેન્ડેલિનિયમ સલ્ફેટ આંતરસંક્રાંતિ તત્વોના ઉપયોગો હતા ને એની અંદર આવતી બાબત છે ગેડોલિનિયમ સલ્ફેટ છે જેને કહેવાય Gd2SO4 3 ટાઈમ ટેક્સ્ટબુક નું બેઠું સ્ટેટમેન્ટ છે જૂની ટેક્સ્ટબુક નું પછી નીચેમાંથી કઈ સંક્રાંતિ આયનની ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે હશે તો જો બેટા અહીંયા વિચારો તો Mn+2 આવે અહીંયા વિચારો તો Cr+3 આવે અહીંયા વિચારો તો Fe+2 આવે અને અહીંયા વિચારો તો Cu+2 આવે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રચના દોરીને જોશો ને તો 5 આવશે આમાં તમે જોશો ને તો માત્ર 3 જ આવશે Fe+2 માં વિચારો ને તો 4 આવશે +3 હોત ને તો 5 આવત પણ +2 છે ને એટલે 4 આયા Cu+2 ની અંદર વિચારો ને તો 1 જ આવશે ચલો સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન શામાં થયા Mn+2 માં
લખીને Mn+2 માં કયું ચોક્કસ અણુસૂત્ર નથી પરંતુ યંત્ર સામગ્રી માટે ઉપયોગી તેવો પદાર્થ છે? આમાં આંતરાલીય સંયોજન આવે. આંતરાલીય સંયોજનનું ઉદાહરણ છે આયન કાર્બાઇડ, જે યંત્રોના ભાગો બનાવવામાં ઉપયોગી છે. આંતરાલીય સંયોજન નથી. સિલિકોન કાર્બાઇડ ને આંતરાલીય ના કહેવાય. કેમ આંતરાલીય ના કીધું આને? વાય ધીસ કોલાવરી? સોચો. એટલે બાળકો, સિલિકોન ને ડી વિભાગમાં સમાવેશ થાય? ના થાય. શામાં થાય? પી વિભાગમાં. જો પી વિભાગમાં સમાવેશ થતો હોય તેને આંતરાલીય સંયોજનમાં ના કહેવાય, કારણ કે આંતરાલીય સંયોજનો સંક્રાંતિ તત્વો બનાવે. નીચેમાંથી કઈ પ્રક્રિયામાં નિપજ ક્લોરીન વાયુ બને? નહીં બને. નીચેમાંથી કઈ પ્રક્રિયામાં નિપજમાં ક્લોરીન વાયુ બનશે નહીં? તો KClO3 ની પ્રક્રિયા કરાવડાવો, KMnO4 વડે, કયો વાયુ મળે બેટા અહીંયા? યાદ કરો, ઓક્સિજનની બનાવટ છે. આ 3 મોલ લેવાના હોય અને 3 મોલ O2 મળે અને 3 મોલ ઓફ KCl દૂર થાય એટલે Cl2 વાયુ ના મળે. જ્યારે બાકી બધાની અંદર Cl2 વાયુ મળે. ઓક્સિજનની બનાવટ, પોટેશિયમ પરક્લોરેટ નું વિઘટન કરાવડાવો ને મેંગેનીઝ એટલે મેંગેનીઝ પોટેશિયમ પરમેંગેનેટ ની હાજરીમાં, તો ઓક્સિજન વાયુ આપે. જલીય દ્રાવણ કઈ રીતે નક્કી થાય બેટા? રંગીન છે એવું ક્યારે ખબર પડે? યાદ કરો, મેં શોર્ટકટ લોજિક શીખવાડ્યું હતું. મેં તમને આવું કીધું હતું કે ડી કક્ષકમાં કાં તો ઇલેક્ટ્રોન 0 હોય કાં તો ઇલેક્ટ્રોન 10 હોય, તો એ કેવું થાય? રંગવિહીન. તેનો મીનિંગ એના સિવાયના બાકી બધા કેવા થાય? રંગીન. ચલો, હા, Zm+2 વિચારો ને તો ડી માં 10 જ ઇલેક્ટ્રોન હોય એટલે આ રંગવિહીન થાય. Cd+2 વિચારો તો ડી માં 10 જ ઇલેક્ટ્રોન હોય અને Hg+ વિચારો તો ડી માં 10 જ ઇલેક્ટ્રોન હોય. એનો મીનિંગ એવું થયો કે આ બધા રંગવિહીન છે. ખાલી Ti+2 વિચારો, Ti+2 વિચારો તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન જાય. ડી માં તો 2 ઇલેક્ટ્રોન હોય ને હોય અને ડી માં 2 ઇલેક્ટ્રોન હોય, તો માટે એનો સમાવેશ શામાં થાય? તો રંગીનમાં. પડી ખબર? હા. હા. ત્યાર પછી ડીડી સંક્રાંતિ જોવા મળે. ફરીથી ડીડી સંક્રાંતિ શામાં જોવા મળે? જ્યારે ડી કક્ષક કેવી હોય? અપૂર્ણ. આમાં વિચારો ડી કક્ષક પૂર્ણ હોય, આમાં વિચારો ડી કક્ષક પૂર્ણ હોય, આમાં વિચારો ડી કક્ષક 0 હોય. ખાલી આની અંદર જ ડી ની અંદર 4 ઇલેક્ટ્રોન બચે. આ બધી વસ્તુ તમને એવું શીખવાડે છે કે જો તમને ઇલેક્ટ્રોન રચના આવડશે ને તો જ આને MCQ આવડશે, નહીતર નહીં આવડે. અને તમને આપણે ભણાવતી વખતે બહુ ભાર આપ્યો તો કે આ વસ્તુ બહુ પ્રોપર અને વ્યવસ્થિત તૈયાર કરજો, ઇલેક્ટ્રોન રચના. પછી Mn+2 બોરેક્સ મણકા કસોટી. જો બેટા, ધોરણ 11 ચેપ્ટર નંબર 11 નો આ ક્વેશ્ચન છે. બોરેક્સ મણકા કસોટી આવે જે ડાયબોરેન ની અંદર આવતું હતું, B2H6 બનાના બોન્ડ ધરાવે એની અંદર. અને યાદ રાખવાનું, Mn+2 હોય ને તો ગુલાબી, Mn+2 હોય ને તો ગુલાબી રંગ આપો ને, ભૂલ છે. Mn+2 હોય તો કયો રંગ આપે? ગુલાબી. હવે પ્રશ્ન થાય છે આ ચેપ્ટરમાં કેમ પૂછ્યું? તો યાદ કરો, Mn+2 ગુલાબી રંગ આપે આવું આપણે શીખ્યા હતા. ટેબલ 1 હતું એમાં નીફ આવેલી, આવું કઈ યાદ આવ્યું? હા. મેં તમને શીખવાડ્યું હતું કો મે પિંક.
એટલે કોમ અને પિંક એમાં મેં શું દર્શાવતું હતું તો Mn+2 એટલે ગુલાબી આવ્યું અને બોરેક્સ મણકા કસોટીમાં એક ગુલાબી જ આવે. હવે તમને પ્રશ્ન થાય શું ભૂરો શામાં આવે વાદળી રંગ તો CO+2 હોય અથવા Cu+2 હોય તો ભૂરો રંગ આપે બોરેક્સ મણકા કસોટી. શું યાદ રાખવાનું CO+2 અથવા Cu+2 હોય તો ભૂરો આપે. MCQ માટે મોસ્ટ ટાઈમ પીઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે બદામી રંગ Ni માં આપે. CO+3 ના આવે શું બેટા CO+3 ભૂરો રંગ છે ને બેટા એટલે CO+2 લીધું. ગુલાબી ક્યાં લીધું પછી બદામીમાં Ni+2 આ રીતે અલગ અલગ રંગ સમજાવી શકો તમે. ત્યાર પછી કઈ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં પેલેડિયમની ઇલેક્ટ્રોન ચાર્જ પેલેડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો સીડી આગળ પડ્યા યાદ કરો સીડી આગળ પડ્યા આવું લોજિક એપ્લાય કરતા શીખી જવાનું. સીડી એટલે કયો પરમાણુ ક્રમાંક થાય 48 39 ના કયો થઈ ગયો 46 और 46 લખો તો ક્રિપ્ટોન એટલે 36 ને 10 46 અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના હતી ને પેલેડિયમની અને એના આધારે તમે નક્કી કરી શકો. પડી ખબર હા ત્યાર પછી ધાતુ આયનની પ્રાયોગિક ચુંબકીય ચાર્જ માત્રા. ચલો Fe ની ઓક્સિડેશન અવસ્થા કઈ રીતે નક્કી કરશો તો પ્રબળ લિગેન્ડ છે એટલે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે નહીં. જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એને પ્રતિચુંબકીય કહેવાય. જો પ્રતિચુંબકીય હોય તો ચુંબકીય ચાર્જ માત્રા શું થઈ જાય શૂન્ય. નીચેમાંથી મિશ્ર ધાતુ નીચેમાંથી કઈ મિશ્ર ધાતુ કોપર ધરાવતી નથી તો નિક્રોમ. આ જૂના સિલેબસ નું છે અને યાદ રાખો નિકો 60% નિકલ અને 40% ક્રોમિયમ હોય એ કોપર ના ધરાવે. પ્રદૂષિત પાણીમાં રાસાયણિક ઓક્સિજનની જરૂરિયાત હમણાં મેં તમને કીધું હતું બેટા COD કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ K2Cr2O7. હવે કોઈ પ્રશ્ન તો સાહેબ અમે આખી ચોપડી વાંચી અંદર તો આવું કઈ હતું નહીં તો ફરીથી કહું છું NCERT નું નથી જૂનું GSEB ની બોર્ડની બુક હતી ને એની અંદર છે. ત્યાર પછી દાંતના પોલાણમાં આ જૂના સિલેબસ નું પણ એની અંદર યાદ રાખવાનું 50 વર્ષ આને યાદ રીતે રાખશો પારો આગળ સ્નાન કરવા જા તો પારો એટલે 50% મર્ક્યુરી આગળ એટલે 35% Ag સ્નાન એટલે 12% ટીન સ્નાન પછી કરવા એટલે કોપર 3% અને ઝિંક 0.2%. આ દાંતના પોલાણમાં ભરવામાં આવતી મિશ્ર ધાતુ છે જેમાં આટલી ધાતુ જોવા મળે. ત્યાર પછી K2MnO4 નો રંગ. ચલો કઈ રીતે આયનો છૂટા પાડશો આની અંદર. આ કયો પદાર્થ છે પોટેશિયમ મેંગેનેટ કહેવાય ને. હા પર મેંગેનેટ હોય તો જાંબલી રંગ થાત પણ મેંગેનેટ છે એટલે લીલો રંગ. અને આ રીતે તમે આને ડિસાઈડ કરી શકો. બીજા MCQ 2 વાગે કરાવીશું 35 સુધી અત્યારે કરાયેલા છે બરાબર તો આટલું રાખીએ છીએ.